નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વાત કરીએ વડોદરા મહાનગરપાલિકાની। વડોદરા મહાનગરપાલિકાએ એક કોન્ટ્રાક્ટરને 51 કરોડ રૂપિયા આપવાનો વારો આવી ગયો છે, પરંતુ આ કોન્ટ્રાક્ટરને સમજાવ્યા બાદ 31 કરોડ રૂપિયા આપવાની ચર્ચા બાદ સમાધાન થઈ ગયું છે। પરંતુ હવે સ્થાયીમાં આવેલી દરખાસ્ત પર સ્થાયીના સભ્યો વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટરો સાઇન કરવા તૈયાર નથી। સ્થાયીના સભ્યોમાં જ આ નાણાં આપવા કે ના આપવા તેને લઈને સામસામે તલવારો ખેંચાઈ ગઈ છે। પરંતુ સવાલ એ છે કે વડોદરા મહાનગરપાલિકાને આ નાણાં આપવા કેમ પડી રહ્યા છે અને આ સમગ્ર વિવાદ કેમ થયો છે, આ સમજવું ખૂબ જ જરૂરી છે। કેમ કે વડોદરા મહાનગરપાલિકા જનતાના ટેક્સના નાણાંથી ચાલે છે અને આ ટેક્સના નાણાંનો વપરાશ સત્તામાં બેઠેલા સત્તાધીશો કઈ રીતે કરી રહ્યા છે આ સમજવું ખૂબ જ જરૂરી છે। વડોદરા મહાનગરપાલિકા એક કોન્ટ્રાક્ટરને જે 51 કરોડ રૂપિયા આપવાના હતા તેને સમજાવીને 31 કરોડ રૂપિયા પર લઈ આવી છે અને તેને લઈને એ ખુશી પણ વ્યક્ત કરી રહી છે કે અમારા સમજાવવાથી તેઓ સમજી ગયા છે। પરંતુ સવાલ એ છે કે એક કોન્ટ્રાક્ટરને તમારે સમજાવવો કેમ પડે? આટલી મોટી વડોદરા મહાનગરપાલિકા એક કોન્ટ્રાક્ટરના સરને કેવી રીતે જાય? એક કોન્ટ્રાક્ટરને સમજાવવું પડે કે તમે આટલામાં માની જાઓ ને કોન્ટ્રાક્ટર માની જાય એટલે એને નાણાં આપી દેવાના। પરંતુ સવાલ એ છે કે આ કોન્ટ્રાક્ટર આટલો મોટો બની કેવી રીતે ગયો કે જેને આપણે સમજાવવાનો વારો આવ્યો? એક કોન્ટ્રાક્ટર વડોદરા મહાનગરપાલિકાને ડિસ્કાઉન્ટ આપી રહ્યો છે, રાહત આપી રહ્યો છે। આ ખૂબ જ દિલચસ્પ છે। આ સમગ્ર ઘટનાને જો સમજવી હોય તો થોડાક પાછળ જવું પડશે, કેમ કે સત્તામાં બેઠેલા સત્તાધીશો અને આ અધિકારીઓ વડોદરા મહાનગરપાલિકાને જાણે કે પોતાના પેઢી સમજે છે। પોતાના તુકલકી નિર્ણયોના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ હાલ વડોદરા મહાનગરપાલિકામાં બન્યું છે કે સ્થાયીના અધ્યક્ષ બેઠક બોલાવે છે અને માત્ર 3 સભ્યો આવે છે, બાકીના સભ્યો આવતા નથી અને બેઠકને રદ કરી દેવી પડે છે। હવે 31 કરોડ રૂપિયા નહીં પરંતુ 51 કરોડ રૂપિયા પણ ચૂકવવાનો વારો આવી શકે છે અને તેનાથી પણ વધુ વધી શકે છે। આવી તો પરિસ્થિતિ વડોદરા મહાનગરપાલિકામાં નિર્માણ થઈ છે। એક વાર્તાની જેમ હું તમને સમજાવી શકું છું આ સમગ્ર ઘટના કે વડોદરા મહાનગરપાલિકામાં એક કોન્ટ્રાક્ટરને આવાસ બનાવવા માટે અને સમાના ઇન્ડોર સ્ટેડિયમને લાઇટિંગનું કામ આપવા માટે કામ આપવામાં આવ્યું હતું। આ કામ આપ્યા બાદ આ કોન્ટ્રાક્ટરે જે વધારાનું બિલ રજૂ કર્યું એ બિલ વડોદરા મહાનગરપાલિકાએ પાસ ના કર્યું। એ બિલની અંદાજિત રકમ 20 કરોડ રૂપિયા હતી। આજે પણ વડોદરા મહાનગરપાલિકા માને છે કે કોન્ટ્રાક્ટરને 20 કરોડ રૂપિયા તો આપવા જ પડે, તો એના હકના છે। પરંતુ જે તે સમયના સત્તાધીશો અને વહીવટકર્તાઓએ આ મામલો ઉઠાવ્યો કે તમને નાણાં નહીં મળે, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી દીધો। કોન્ટ્રાક્ટર હાઈકોર્ટ પહોંચી ગયો અને હાઈકોર્ટમાં એનું જે બ્લેકલિસ્ટ થયો હતો એ રદ કરવું પડ્યું અને ત્યારબાદ આ સંપૂર્ણ મામલો કોર્ટમાં પહોંચ્યો કે નાણાં મળવા જોઈએ કે નાણાં ના મળવા જોઈએ। વડોદરા મહાનગરપાલિકા આ કેસ હારી ગઈ અને વડોદરા મહાનગરપાલિકાને વ્યાજ સાથે આ નાણાં ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો છે। ત્યારે આ જે વ્યાજના નાણાં છે, જે વધારાના નાણાં આપવા પડી રહ્યા છે, આ નાણાં કોઈની ભૂલના કારણે આપવા પડી રહ્યા છે। જો કોન્ટ્રાક્ટર સાચો છે તો પછી ભૂલ કોની છે? અને જો કોન્ટ્રાક્ટર ખોટો છે તો પછી કોર્ટે ઓર્ડર કેમ કર્યો છે અને તમે અપીલમાં કેમ નથી જતા? એટલે કે કોન્ટ્રાક્ટર સાચો છે અને જે તે સમયના સત્તાધીશોએ આ ખોટો નિર્ણય લઈ લીધો। આજે ભોગવવું વડોદરાની જનતાને પડી રહ્યું છે। કરોડોનો દંડ થયો છે વ્યાજના મારફતે। હજી તો સ્થાયીના સભ્યોમાંના અમુક સભ્યો એવું કહે છે કે આટલા રૂપિયા આપીને છૂટી જાઓ, પરંતુ અમુક સભ્યો એવું કહે છે કે આ તો ખોટું છે, આટલા રૂપિયા તો અપાય જ નહીં, હવે અપીલમાં જાઓ। અપીલમાં જવાની જ્યારે વાત કરવામાં આવે છે
ત્યારે જાણકારો, કાયદાકીય જાણકારો, વડોદરા મહાનગરપાલિકાના સલાહકારો એવું કહે છે કે આગળ જશો તો વધુ નાણાંનો ખર્ચ થશે. આજે 51 કરોડ છે, કાલે 100 કરોડ પર પણ પહોંચી જશે. એટલે એક વાત તો સ્પષ્ટ છે કે કોન્ટ્રાક્ટર તો સાચો છે. તો પછી કોન્ટ્રાક્ટર સાચો છે તો આ ભૂલ કોને કરી છે? સજા તો એને થવી જોઈએ. જે તે સમયે આ નિર્ણયો લે છે કોણ? આ તુકલકી નિર્ણયોના કારણે જ વડોદરા મહાનગરપાલિકાને ખૂબ મોટું નુકસાન થાય છે અને ઘણા લીગલ જે કેસો ચાલી રહ્યા છે એમાં તમામમાં કોર્પોરેશન હારે છે અને લીગલનો ચાર્જ ચૂકવતી આવી છે. આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે પણ જ્યારે સ્થાયીની બેઠક બોલાવવામાં આવી ખાસ આ જ એજન્ડા માટે કે ભાઈ કોન્ટ્રાક્ટરને આપણે મનાવી લીધો છે અને 31 કરોડ રૂપિયા આપવાના છે, પરંતુ સભ્યો ના આવ્યા, નારાજ થઈ ગયા, સભામાં જ ના આવ્યા. આ બેઠક રદ કરી દેવી પડી અને હવે એવું તો માને જ છે કે 20 કરોડ તો આપવાના જ છે, પરંતુ જો આવી જ રીતે ચાલશે, સંકલન નહીં હોય, સભાસદો સાઇન નહીં કરે તો પછી આગળ જઈને તો તમારે 51 કરોડ પણ આપવા પડશે. અને શું ખબર હજી મોડું થશે તો હજી લેટ થશે. હવે આ બધા નાણાં લાવવાના ક્યાંથી, ચૂકવવાના ક્યાંથી? આ તો કોઈની ભૂલ અને ભોગવે જનતા. વડોદરા મહાનગરપાલિકા પાસે તો નાણાં નથી, પરંતુ આ તો 51 કરોડ રૂપિયા આપવાનો વારો આવી જાય તેવી હવે પરિસ્થિતિ બની ગઈ છે. સત્તામાં બેઠેલા સત્તાધીશોને આ જે કોર્પોરેશન છે એ ખૂબ સારી લાગે છે કે આપણે પદ લઈ લઈએ, આપણી પ્રતિષ્ઠા વધી જાય, પરંતુ પદ અને પ્રતિષ્ઠા ત્યારે વધે છે જ્યારે તમે સારું વહીવટ કરો. આ પ્રકારનું જો વહીવટ કરવું હોય તો કોઈને પણ ઉચકીને બેસાડી દો, એ કોર્પોરેશન ચલાવી લેશે જો ખોટ જ કરવી હોય તો. આ તો ધંધો સીધો ખોટનો છે અને કોન્ટ્રાક્ટરને એક તાકતવર બનાવવાના કારસા છે.